જો 11મા ધોરણમાં ગુજરાતી વિષયની અંદર આપણે એક કાવ્ય અને એક પાઠનો અભ્યાસ કર્યો. ત્યાર પછી ત્રીજું કાવ્ય છે કે એમ ઉગાર્યો ચંદ્રહાસ. એમ ઉગાર્યો ચંદ્રહાસ એ કાવ્ય છે, ખૂબ સરસ મજાનું કાવ્ય છે. એના કવિ છે પ્રેમાનંદ. હવે તમને ખ્યાલ જ છે કે પ્રેમાનંદ છે એમણે ઘણા બધા આખ્યાનો લખેલા છે, તેથી એમને આખ્યાનકાર પ્રેમાનંદ એવું બિરુદ પણ મળેલું છે. અને પ્રેમાનંદનો જન્મ એ વડોદરા જિલ્લાની અંદર થયો હતો અને એમના પિતાનું નામ કૃષ્ણરામ ભટ્ટ હતું. તેમનો કુટુંબનો વ્યવસાય છે મુખ્યત્વે કેવો વ્યવસાય હતો? કથાકાર તરીકેનો. અને કથાઓ વાર્તાઓ છે વાંચી અને એમનું ગુજરાન ચલાવતા હતા. અને એવું કહેવાય છે કે એમનો જન્મ વડોદરામાં થયો હતો, પરંતુ વ્યવસાય અર્થે તેઓ સુરત અને ત્યાર પછી નંદરબાર પણ ગયા હતા. અને તેઓ માણ ઉપર થાપ આપીને, એ હાથથી તાલ આપીને કથા પ્રસંગોનું પઠન અને ગાયન કરવામાં કુશળ એ પ્રેમાનંદ છે એ અભિનય સાથે રજૂઆત દ્વારા આખ્યાનને લોકપ્રિય બનાવ્યા છે. એટલે એથી તેમને આખ્યાનકાર કવિ પ્રેમાનંદ એવું નામ આપવામાં આવ્યું છે કે એઓ એમની આંગળી દ્વારા માણ ઉપર, માણ એટલે એવું માટલું છે, એની ઉપર આંગળીઓની થાપ આપીને ત્યાર પછી એ કથાઓ વાર્તાઓ જે આખ્યાનો છે એનું પઠન પાઠન કરતા હતા અને અભિનય દ્વારા એની રજૂઆત કરતા હતા. અને એ દ્વારા આખ્યાનો છે એ વધારે લોકપ્રિય છે બન્યા હતા. ત્યાર પછી તમે જુઓ કે નરસિંહ મહેતા, સુદામા જેવા ભક્તોના જીવન પ્રસંગો તથા પુરાણોમાંથી કથા વસ્તુ લઈને પ્રેમાનંદે આનંદ સાથે જ્ઞાન આપતી અનેક આખ્યાન રચનાઓ ગુંજતી કરી છે. નરસિંહ મહેતા હોય, સુદામા હોય વગેરે વ્યક્તિઓના જીવન ચરિત્રોને આલેખતી ઘણી બધી એવી આખ્યાન કથાઓ છે એ એમણે લોકો સમક્ષ રજૂ કરી છે. અને ખૂબ જ સરસ રીતે એની અંદર હાસ્ય પણ હોય અને જ્ઞાનવર્ધક પણ હોય એ રીતે આખ્યાન કળાઓ છે એ રજૂ કરી છે. અને તેથી તેઓ લોકપ્રિય પણ બન્યા છે. અને ત્યાર પછી વાત કરે છે કે આખ્યાનની કથન કળામાં પ્રવીણ હોવાની સાથે, એટલે કોઈ પણ વ્યક્તિ છે કવિ ન બની શકે, એમ કોઈ પણ વ્યક્તિ છે આખ્યાનકાર ન બની શકે, કોઈ પણ વ્યક્તિ છે એ રમતવીર ન બની શકે. બધાની અંદર ઈશ્વરે અલગ અલગ કળાઓ આપેલી છે. તેમ આપણા જે પ્રેમાનંદ નામના કવિ છે તેમની અંદર આખ્યાન છે એને આરોહ અવરોહ સાથે બોલવાની કળા છે એમનામાં હતી. તો એની અંદર એમને આખ્યાનની અંદર જે જે કંઈ પાત્રો હોય તો એના વર્ણનો, પાત્રાલેખન, રસ નિરૂપણ અને એ દ્વારા વાતાવરણ ચિત્રણમાં પણ તેઓ કુશળ હતા. એટલે તમને ખબર છે કે રસ છે એ 9 પ્રકારના છે. પછી હાસ્ય રસ હોય, કરુણ રસ હોય, વિરહ રસ હોય. એટલે એ બધાના જે રસો છે એ એની પ્રમાણે આરોહ અવરોહ સાથે જે બોલવાની કળા છે ખરેખર તેમનામાં ભરપૂર હતી. એમના આખ્યાનોને ઉત્તમ બનાવવામાં એમની રસ નિરૂપણ તેમજ ભાષા શક્તિનો મહત્વનો ફાળો છે. જેમ અત્યારના આપણા સાહિત્યકારો હોય એ બધા જેવી રીતના પોતાનું કળા છે એ રજૂ કરતા હોય તો એનાથી આપણે આકર્ષાઈએ અને ખરેખર આપણને સાંભળવામાં ખૂબ જ મજા આવે. તેવી જ રીતના પ્રેમાનંદ છે એમની પણ જે કંઈ ભાષા શૈલી હતી એ ખૂબ જ વિશાળ હતી ને ખૂબ જ માણસોને આકર્ષી લે તેવી હતી. અને એ જ ખરેખર એમની કુશળતા હતી. તો હવે આપણે જોઈએ કે આપણા જે પ્રેમાનંદ છે એમની જે કંઈ કળાઓ છે એમણે કયા કયા આખ્યાનો દ્વારા રજૂ કરી છે. તો ઓખાહરણ છે જે ચૈત્ર માસમાં વચાય છે ખૂબ જ વિશાળ પ્રમાણમાં, તો એ પ્રેમાનંદ છે તેમણે ઓખાહરણની રચના કરી છે. આવું એક માર્કમાં ગમે ત્યાં પ્રશ્ન પૂછાય તો યાદ રાખવાનું કે ઓખાહરણની રચના પ્રેમાનંદે કરેલી છે. ત્યાર પછી અભિમન્યુ આખ્યાન, ચંદ્રહાસ આખ્યાન, સુદામા ચરિત, મામેરુ, નળાખ્યાન, રણયજ્ઞ, દશમ સ્કંદ જેવી કૃતિઓ રચીને પ્રેમાનંદે ગુજરાતી આખ્યાન કવિતાને સમૃદ્ધ કરીને ગુજરાતી સંસ્કારોને પોષવાનું કાર્ય કર્યું છે. હવે આપણે જોયું કે પ્રેમાનંદ છે એમણે કઈ કઈ રચનાઓ કરેલી છે. ત્યાર પછી આપણે જોઈએ કે પ્રેમાનંદ છે એને ખરેખર આ કાવ્ય છે એમ ઉગાર્યો ચંદ્રહાસ. હવે આ કાવ્ય છે એ શેમાંથી લેવામાં આવ્યું છે? તો ચંદ્રહાસ આખ્યાન જે પ્રેમાનંદનું છે તેમાંથી કડવું 15 એની અંદરથી કડવા 15માંથી આ કાવ્ય છે એ લેવામાં આવ્યું છે. અને આ કાવ્યનું આમ તો
એની વાર્તા જોઈએ તો એ રીતની છે કે ધૃષ્ટ બુદ્ધિ નામનો એક પ્રધાન હોય છે અને તે ચંદ્રહાસને મારવા ઈચ્છે છે, કારણ કે ચંદ્રહાસ છે એ રાજા હોય છે, તો એનાથી એને ખતરો હોય છે કે ચંદ્રહાસ જો મરી જાય તો ખરેખર રાજ્ય છે એ મુખ્ય પ્રધાન હોય છે ધૃષ્ટ બુદ્ધિ, એટલે એના હાથમાં આવી જાય, માટે તે ચંદ્રહાસને મારવા ઈચ્છે છે. અને ઘણે અંશે તે એને એવું ધારી લીધું હોય છે કે ચંદ્રહાસ છે એ મરી ગયો છે, પરંતુ ખરેખર એને ધ્યાનમાં આવે છે કે ચંદ્રહાસ છે એ હજી જીવતો છે. તો તેને મારવા માટે થઈને એ ચંદ્રહાસ છે એ પોતાના પુત્ર મદનને પત્ર લખે છે અને એની ચંદ્રહાસ છે તેની કમર ઉપર જે કમરબંધ પહેરેલો હોય છે તેની અંદર એક પત્ર હોય છે અને એ પત્ર છે કોંતલપુર જઈ અને એનો પુત્ર મદન છે ને આપવાનું કહે છે. તો ખરેખર અને પુત્રની અંદર લખેલું છે કે આ જે યુવક છે એને તારે વિષ આપવાનું છે, એટલે એને મારી નાખવાનો છે. એને ખરેખર ચંદ્રહાસને પણ એ ખ્યાલ હોતો નથી કે ધૃષ્ટ બુદ્ધિ જે છે એ શું ઈચ્છે છે, કારણ કે એનો જ પ્રધાન હોય છે. અને જ્યારે કોંતલપુર આવે છે ત્યારે ચંદ્રહાસ અને એની જે સેના છે બધા વિશ્રામ કરવા માટે વિશ્રામ કરે છે, ત્યારે જે ધૃષ્ટ બુદ્ધિની પુત્રી હોય છે એનું નામ વિષયા હોય છે, એ ચંદ્રહાસને જુએ છે ત્યાં ઉદ્યાનમાં વિહાર કરવા નીકળી હોય છે ત્યારે ચંદ્રહાસના રૂપથી ખૂબ જ મોહિત થાય છે. અને જ્યારે એ સૂતેલો હોય છે ત્યારે એના કમરબંધ ઉપર જુએ છે કે કંઈક પત્રિકા જેવું છે, ત્યારે એની અંદર વાંચે છે કે આ યુવકને વિષ આપવાનું લખેલું હોય છે અને એ વિષની બદલે એ વિષયા શબ્દનો ઉમેરો કરે છે કે આને વિષયા આપવી, બરાબર, એટલે વિષનું વિષયા કરી નાખે છે અને એ રીતે એ ચંદ્રહાસને ઉગારે છે. પરંતુ આ આખ્યાન છે એની અંદર ખૂબ જ સરસ રીતે ખૂબ જ નવા શબ્દો છે એનો પ્રયોગ કરીને, વાણી ચાતુર્યનો ઉપયોગ કરીને આ કાવ્યને ખૂબ જ રસપ્રદ બનાવ્યું છે. એવા આપણે પ્રેમાનંદ કવિ છે એનું આપણે કાવ્ય હવે જોઈએ કે એમ ઉગાર્યો ચંદ્રહાસ. તો હવે સૌપ્રથમ છે કે વિષયાએ વિમાસી જોયું એ પુરુષને હું નરખું. વિષયાએ વિમાસી જોયું, વિમાસી જોવું એટલે વિચારી જોયું, વિષયાએ વિચારી જોયું એ પુરુષને હું નરખું. નરખુંનો અર્થ થાય છે જોઉં. વિષયાએ પહેલાં વિચારી જોયું કે એ પુરુષને હું જોઉં. અન્ય પશુ પક્ષીને માનવ નથી કોઈ અહીંયા સરસ્યું, કે અન્ય કોઈ પશુ પક્ષી કે માનવ એના જેવું નથી. કોના જેવું નથી? તો કે જ્યાં આ ચંદ્રહાસ છે એ જગ્યાએ વિષયે વિચારી જોયું કે આ પુરુષને હું જોઉં છું, ત્યાં અન્ય કોઈ પશુ પક્ષી કે માનવ કોઈ દેખાતું નથી. રખે ચતુર તુરી કહેતો સ્વામી જાગશે તો શું થશે. રખે ચતુર તુરી, તુરી શબ્દનો અર્થ થાય છે અશ્વ. યાદ રાખજો, સમાનાર્થી શબ્દ છે તુરી, એનો અર્થ થાય છે અશ્વ. તો રખે ચતુર તુરી કહેતો સ્વામી જાગશે તો શું થશે, કે આ અશ્વનો સ્વામી જાગશે તો શું થશે. કારણ કે ત્યારે ચંદ્રહાસ છે એ વિશ્રામ કરી રહ્યો હોય છે અને તે સમયે એ વિષયા છે ત્યાંથી પસાર થાય છે અને જુએ છે. તો ખરેખર એ શબ્દનો અર્થ આપણે અહીંયા કરવાનો છે કદાચ. કદાચ આ ચતુર તુરી કહેતો સ્વામી, ચતુર જે છે એ અશ્વનો સ્વામી એ જાગશે તો શું થશે. નિંદ્રા વશથી કેમ ઉઠાડું પછી શું કહેવાશે, કે ચંદ્રહાસ છે એ અત્યારે આરામ કરી રહ્યો છે, નિંદ્રાને વશ છે, તો એને હું કઈ રીતના ઉઠાડું, અને ઉઠાડું તો તે પછી હું શું કહીશ, એવું એ બધું વિચાર કરે છે. હે અશ્વ તું અતિ અનુપમ, તારું રૂડું વાન માગી રે લેવું છું હું માનીની, રખે કરતો સ્વામીને જાણ. હવે એ જ્યારે ચંદ્રહાસ છે તો ચંદ્રહાસને ઉઠાડવાનો વિચાર તો કરે છે, પરંતુ પાછો એમ પણ વિચાર કરે છે કે હું ચંદ્રહાસને ઉઠાડીને કહીશ શું. એટલે હવે તે કહે છે કે હે અશ્વ, અશ્વ એટલે ઘોડાને કહે છે કે હે અશ્વ તું અતિ અનુપમ, તારું રૂડું વાન, તું તો ખરેખર ખૂબ જ અદ્વિતીય છે, કારણ કે તારો
વાન છે ખૂબ જ રૂપાળો છે, માગી રે હું લેઉં છું હું માનીની, રખે કરતો સ્વામીને જાણ. કદાચ તું સ્વામીને જાણ કર, તારે રત્નજડિત મુખ મોરડો, ઉદયાચળ ઉગ્યો ભાણ, પેંગડા તારા પરમ મનોહર રત્નજડિત પલાણ. હવે જો અહીંયા ઘોડો છે, એ ઘોડાની ઉપર જે કંઈ શણગાર કરેલો છે તેની વાત કરવામાં આવી છે અહીંયા કે તારે રત્નજડિત મુખ મોરડો. મુખ મોરડો શબ્દ છે એનો અર્થ શું થાય? મુખ મોરડો એટલે પશુ જે હોય એને મુખે બાંધવાનું જે કંઈ વસ્તુ આવતી હોય, બરાબર છે, એને મુખ મોરડો કહેવામાં. ઉદયાચળ ઉગ્યો ભાણ, ભાણ એટલે સૂરજ. સૂરજ છે અત્યારે ઉદયાચળ એટલે પર્વત ઉપર જાણે કે ચડ્યો હોય. પેંગણા તારા પરમ મનોહર એટલે જે ઘોડા ઉપર ચડે ત્યારે પેલા પગ મૂકીને પછી જે ચડવાનું પલાણ હોય તેની વાત કરે છે અહીંયા. ત્યાર પછી રત્નજડિત પલાણ, એ પલાણ છે કેવું છે? રત્નજડિત છે. એટલે ખૂબ સરસ વાત છે આની અંદર કહેવામાં આવી છે. પહેલેથી ફરીવાર જોઈએ તો શું કહે છે કે વિષયાએ વિચાર કર્યો, હું આ પુરુષને જોઉં છું, ધારી ધારીને જોઉં છું, પણ અહીં નજીકમાં અન્ય કોઈ પશુ પક્ષી કે માનવ છે કંઈ પણ દેખાતું નથી. રખે એટલે કદાચ. ત્યાર પછી કહે છે કે રખે ચતુર તુરી કહેતો સ્વામી જાગશે તો શું થશે, નિંદ્રા વશથી કેમ ઉઠાડું પછી શું કહેવાશે. કે આ ચતુર અશ્વ કદાચ એના સ્વામીને કહી દેશે તો, અને જાગી જશે તો શું થશે. ગાઢ નિંદ્રામાં છે, એને કેમ કરીને ઉઠાડું પછી શું કહેવાશે. જો ખૂબ સરસ વાત કરી છે કે કદાચ આ ચતુર અશ્વ છે એના સ્વામીને જાણ કરી દેશે તો, અને એ સ્વામી છે એ નિંદ્રાધીન છે અત્યારે, અને નિંદ્રામાંથી જાગી જશે તો, એને ઉઠાડીને કહી દેશે તો શું થશે. ત્યાર પછી વાત છે કે હે અશ્વ તું અતિ અનુપમ તારું રૂડુવાન, માગી રે લેઉં છું હું માનીની, રખે કરતો સ્વામીને જાણ. કે હે અશ્વ તું અતિ અનુપમ છે, અદ્વિતીય છે, તારો વાન છે, રંગ છે ખૂબ જ સુંદર છે, અને માનિની, હું માનિની શબ્દ છે, માનિની શબ્દનો અર્થ થાય છે કે સ્વમાની સ્ત્રી, સ્વમાની. તારી પાસે માંગી લઉં છું કે રખે તું સ્વામીને મારી જાણ કરતો. એટલે કદાચ તું તારા સ્વામીને મારી જાણ કરજે કે હું એક સ્વમાની સ્ત્રી છું અને ખરેખર હું માત્ર એને નિરખતી હતી. ત્યાર પછી વાત કરે છે કે તારે રત્નજડિત મુખ મોરડો, ઉદયાચળ ઉગ્યો ભાણ, પેંગડા તારા પરમ મનોહર રત્નજડિત પલાણ. એની અંદર વાત કરે છે કે તારું મુખ મોરડું એટલે મોઢે બાંધવાનું જે દોરડું અથવા જે કંઈ વસ્તુ હોય તેની વાત કરે છે. ઉદયાચળ ઉગ્યો ભાણ એટલે કે મેરુ પર્વત છે, ઉદયાચળ છે, એ સૂરજ ઉગ્યો છે. પર્વતની ઉપર જેમ સૂર્ય ઉગ્યો હોય એના કિરણો ફેલાતા હોય એવી વાત છે અહીંયા. ત્યાર પછી કહે છે કે પેંગણા તારા પરમ મનોહર રત્નજડિતપના, તારા પેંગણા છે પણ અત્યંત મનોહર છે, અને તારું પલાણ છે એ પણ રત્નજડિત છે. માગી રે લઉં છું હું માનીની, રખે કરતો સ્વામીને જાણ. હવે માનીની શબ્દ છે એનો અર્થ થાય છે અભિમાની સ્ત્રી, તો સ્વમાની સ્ત્રી. યાદ રાખજો શબ્દ સમૂહ માટે એક શબ્દ, એમાં આ શબ્દ ખૂબ મહત્વનો છે, માનિની શબ્દ. માનિનીનો અર્થ શું થાય? અભિમાની અથવા સ્વમાની સ્ત્રી. ત્યાર પછી છે રખે કરતો સ્વામીને જાણ, એટલે કદાચ તું સ્વામીને તારા જાણ કરજે. બરાબર, કોને કહે છે? ઘોડાને. હવે ઘોડાનું વર્ણન છે, ઘોડાના વખાણ કરે છે કે તારે રત્નજડિત મુખ મોરડો. આપણે જોઈએ છે કે રત્નજડિત મુખ મોરડો, મુખ મોરડાનો અર્થ આપણે એવો કરીએ છીએ કે પશુને મોઢે બાંધવાનું દોરડાનું જે ગાળિયું હોય એ જે રત્નજડિત હોય એની વાત છે અહીંયા. ઉદયાચળ ઉગ્યો ભાણ, ઉદયાચળ જે મેરુ પર્વત છે તેની ઉપર સૂરજ ઉગ્યો હોય એવું લાગી રહ્યું છે. ભાણનો અર્થ સૂર્ય થાય, ઉદયાચળ એટલે મેરુ પર્વત. શબ્દો છે યાદ રાખતા જે જો સંસ્કૃતમાં જેમ શબ્દાર્થ હોય આમાં પણ છે. પેંગણા તારા પરમ મનોહર, પેંગણુંનો અર્થ શું થાય કે ઘોડેસવાર જેમાં પગ રાખે તે કડું, તેના પર પગ રાખીને ચડે અને પછી એની અંદર પગ રાખે એ કડું, અને પેંગણું કહેવાય. પેંગણા તારા પરમ મનોહર, તે પેંગણા છે ખૂબ જ મનોહર છે. રત્નજડિત પલાણ, પલાણ શબ્દ અહીંયા આવ્યો છે. પલાણનો અર્થ શું થાય કે ઘોડાની પીઠ ઉપર મુકાતી બેઠક,
એને પલાણ કહેવામાં આવે છે. એની કેવી છે પલાણ? રત્ન જડિત. તો 1 માર્કમાં તમને એવો પણ પ્રશ્ન પૂછી શકે કે ઘોડાનું વર્ણન વિષયાએ કેવી રીતે કર્યું? તો આ તમારી અંદર સરસ મજાને લખવાનું કે ઘોડો છે એને રત્નજડિત મુખમોરડો, ઉદયા ચળુંગ્યો ભાણ, પેંગણા તારા પનમ મનોહર, રત્નજડિત પલાણ, એવી રીતે ઘોડાનું એ વખાણ કરે છે. ત્યાર પછી કહે છે એવું કહેતી ચાલી ચતુરા ચંચળ નયણે જોઈ. આવું કહેતી એટલે આવી રીતના ઘોડાના વખાણ કરતી એ વિષયા છે એ ચંચળ નયણે આગળ ચાલે છે. હવે જુઓ અહીંયા વિષયા છે તેના ઘણા બધા ઉપનામ આપેલા છે. પેલું તો માનિની શબ્દ છે, એનો અર્થ પણ વિષયા થાય છે, એટલે વિષયા માટે વપરાયેલું છે. ત્યાર પછી ચતુરા, ચતુરાનો અર્થ પણ વિષયા થાય છે, એની માથે સર્વનામ વપરાયેલું છે. ત્યાર પછી છે રખે સખી સહિયર આપણી છુપી રહીને જોઈ, નેપુર ઝાંઝર અણવટ વિચિયા સોનીને આભરણ ઘડિયા. શું કહે છે કે ચંચળ આંખોથી જોતી ચતુરા કહે છે કે રખે કદાચ આપણી કોઈ સખી સહિયર સંતાઈને જોતી તો નથી ને? વિષયા એમ કહે છે કે મારી કોઈ સખી એ કોઈ સંતાઈને જોતી નથી ને? હવે ત્યાર પછી છે કે નેપુર ઝાંઝર અણવટ વિછિયા સોનીને આભરણ ઘડિયા, પ્રથમ વાજતા રૂડા લાગતા આજ શત્રુ થઈ નીવડ્યા. શા માટે થઈને એને એના જે અલંકારો છે એ શત્રુ લાગી રહ્યા છે? તો શું કે છે આની અંદર જો કે સોનીએ નેપુર, નેપુર શબ્દનો અર્થ શું થાય? શબ્દ યાદ રાખવા, નેપુર એટલે ઝાંઝર. ત્યાર પછી નેપુર ઝાંઝર શબ્દ અહીં આપેલો છે, નેપુર ઝાંઝર. ત્યાર પછી અણવટ, અણવટનો અર્થ થાય સ્ત્રીઓને પગમાં પહેરવાનું, પગના અંગૂઠા કે આંગળી હોય તેમાં પહેરવાનું એક ઘરેણું, એટલે કહેવાય અણવટ. ત્યાર પછી છે સોનીએ આભરણ ઘડિયા. હવે નેપુર એટલે ઝાંઝર, અણવટ એટલે વિછિયા જે પગની આંગળીઓમાં બેનો પહેરે તે. ત્યાર પછી કહે છે આભરણ ઘડિયા, પ્રથમ વાજતા રૂડા લાગતા આજ શત્રુ નીરવ્યા. કે પ્રથમ તો આ બધા અલંકારો છે ખૂબ જ સુંદર લાગતા હતા, પરંતુ આજે શત્રુ જેવા લાગે છે. શા કારણે? એનો જવાબ પણ આગળ આપેલો છે કે મરમે ભરતી ડગ જેમ જળમાં બગ એમ શ્યામા સમીપે આવે. મરમે કહી એવું કહી મન દ્રઢ કરી ચાલી, ઝાંઝર ઊંચા ચઢાવી. એવું કહી મન ડગ કરી ચાલી. મરમ, મરમ એટલે મર્મ, રહસ્ય, ભેદ. એવું કહી મન દ્રઢ કરી ચાલી, ઝાંઝર ઊંચા ચઢાવે. કારણ કે ચંદ્રહાસ છે એ સૂતો છે, અને જો કદાચ એના ઝાંઝરનો અવાજ આવી જાય, અલંકારો છે એનો અવાજ આવી જાય તો ચંદ્રહાસ જાગી જાય અને તે વિષયા પછી તેને નિહારી શકે નહીં. એટલા માટે થઈને એને એના જે આભૂષણો છે એનો અવાજ આવે છે એનાથી એને શત્રુ લાગે છે. એટલે શું કહે છે કે મન દ્રઢ કરી નાખ્યું એને કે ખરેખર મારે કોઈ પણ રીતે ચંદ્રહાસને છે જાગી જાય એવું કંઈ કરવું નથી. ઝાંઝર ઊંચા ચઢાવી, ઝાંઝર એને પગમાં પહેર્યા છે એનો અવાજ આવે છે એટલે એને તે ઊંચા ચઢાવ્યા. મરમે ભરતી ડગ જેમ જળમાં બગ એમ શ્યામા સમીપે આવે. શું કે છે આની અંદર કે જળની અંદર જેમ બગલો છે જ્યારે એને માછલીનો શિકાર કરવાનો હોય ત્યારે એકદમ એકાગ્રતાથી એક પગ રાખીને ઊભો રહે છે, તેમ તે પણ મન છે દ્રઢ કરીને જળમાં જે બગલો ઊભો રહે તેમ એ કોની સમીપે? ડગલા ભરતી શ્યામા વિષયા સ્વામી પાસે આવી. શ્યામા, શ્યામાનો અર્થ થાય છે વિષયા. સમીપે આવી એટલે જે ચંદ્રહાસ સૂતો છે એની નજીકમાં આવી. એટલે અહીંયા જશે યાદ રાખજો, શ્યામા, ત્યાર પછી ચતુરા અને માનિની, એ બધા શબ્દો છે કોના માટે છે? વિષયા માટે છે. વિષયા કોણ છે? ધૃષ્ટબુદ્ધિ જે રાજા છે એની પુત્રી છે. ત્યાર પછી છે કે ચંદ્રહાસની પાસે અતિ ઉલ્લાસે હરિવદની હરખે બેઠી. હરિવદની, હરિવદની એટલે ચંદ્રમુખી વિષયા, એ પણ વિષયા માટેનો જ એક શબ્દ છે.
ચંદ્રહાસની પાસે હરિવદની હરખે બેઠી. હરિવદની એટલે ચંદ્રમુખી વિષયા અતિ ઉલ્લાસથી હરખાઈને ચંદ્રહાસની પાસે બેઠી. ત્યાર પછી કે મુજ શ્વાસ લાગે સાધુ જાગે ચિંતા તે ચિત્તમાં પેઠી. કે હું અતિ ઉલ્લાસથી ચંદ્રહાસની પાસે બેઠી તો છે, પરંતુ મુજ શ્વાસ લાગે સાધુ જાગે, કે મારા શ્વાસોશ્વાસની પણ જો અવાજ આવી જશે ચંદ્રહાસને તો એ જાગી જશે એવી ચિંતા છે એના હૃદયમાં પેઠી. રખે કો દેખે સહિયર મુજ પેખે એમ દ્રષ્ટ રાખતી આડી પછી પીછોડી પરી કરીને જોયું વદન ઉઘાડી. શું કે છે? રખે કો દેખે સહિયર મુજ પેખે. એનો અર્થ શું થાય? જો પેખે એટલે જુએ, પીછોડીનો અર્થ થાય છે ઓઢવાની ચાદર. હવે એનો અર્થ આપણે સમજીએ તો મુજ શ્વાસ લાગે સાધુ જાગે એ આપણે જોયું કે રખે કો દેખે સહિયર મુજ પેખે એમ દ્રષ્ટ રાખતી આડી. કે રખે કદાચ સહિયરો મને જોઈ જાય છે તો, એટલે એમની નજરે ન ચડે એ રીતે એ ઊભી રહી. પછી પછેડી સહેજ ખસેડી ઢાંકેલો ચહેરો ખોલીને જોયું. એટલે ચંદ્રહાસ છે એ માથે ઓઢીને સૂતો છે, આરામ કરે છે, તો તે જોવા માટે થઈ અને એ ઝાંઝરનો અવાજ ન આવે એ રીતના ધીમા ધીમા પગલે ચંદ્રહાસની બાજુમાં બેસે છે. અને સખીઓ જે છે રખે કો દેખે સહિયર મુજ પેખે, એટલે કદાચ સહિયરો ન જોઈ જાય એવી રીતના એ સહિયરોની નજર ન પડે તેવી રીતના એ ચંદ્રહાસની પાસે બેઠી છે. અને પછેડી પરી કરીને, એટલે પછેડી એટલે જે ઓઢવાની ચાદર છે તે મુખેથી ખસેડીને જોયું વદન એટલે મુખ ઉઘાડી. પછી તેણે ચંદ્રહાસ છે એની જે ચાદર ઓઢી છે એ થોડી ખસેડી અને મુખ જોયું. નખ શિખા લગી ચંદ્રહાસને રે જોતી નયણે નરખી હરિભક્તને દેખી હરિવદની હૈડામાં ઘણું હરખી. નખ શિખ લગી એટલે માથાના વાળથી તે છેક પગ સુધી ચંદ્રહાસને પોતાની આંખેથી નરખી એટલે નિરખ્યો. ત્યાર પછી કહે છે હરિભક્તને દેખી હરિવદની હૈડામાં ઘણું હરખી. હરિભક્ત એટલે કે ચંદ્રહાસને જોઈ હરિવદની એટલે કે વિષયા ખૂબ જ હરખાઈ ગઈ. હવે જો આ નાટક જે છે કે ચંદ્રહાસ આખ્યાન એ ખરેખર તો આ નાટક ખરેખર તો ખૂબ જ મોટું છે. અને આ નાટકની અંદર ઘણા બધા કડવા પણ આવેલા છે. આખ્યાનની અંદર છે કડવા હોય છે. આપણે આ 15મું કડવું છે એના જે કંઈ પંક્તિઓ છે આપણે અભ્યાસક્રમમાં છે. તો આ નાટક છે ચંદ્રહાસ આખ્યાન. ચંદ્રહાસ આખ્યાનમાં વાત કરીએ તો કે એક રાજા હોય છે, મેધાવી નામના રાજા. એના ઘરે બાળક હોતું નથી, એટલે ખરેખર નારદ મુનિ ત્યાં આવે છે અને એને કહે છે કે તું પ્રજાને બધી રીતના સુખી રાખ તો ખરેખર તારા ઘરે બાળક થાય. અને એ રાજા નારદ મુનિની વાત માને છે. તેને ચંદ્રહાસ નામનો પુત્ર છે એના ઘરે અવતરે છે. પરંતુ ત્યારબાદ ધૃષ્ટ બુદ્ધિ જે છે એ નાનકડું રાજ્ય ચલાવતો હોય છે, પરંતુ ત્યાંથી એ આ મેધાવી નામના રાજા ઉપર આક્રમણ કરે છે અને એને પતિ ને પત્ની બંનેને મારી નાખે છે. ત્યાર પછી એની પત્ની જે હોય છે મેધાવી રાજાની, એ એની દાસી જે હોય છે એને ચંદ્રહાસનું પાલન પોષણ કરવાની જવાબદારી સોંપે છે. પરંતુ ખરેખર ત્યાર પછી એ ધૃષ્ટ બુદ્ધિ છે એને ખ્યાલ હોતો નથી કે આ ચંદ્રહાસ છે તે જ ખરેખર એ રાજા અને રાણીનો પુત્ર છે. નામ તો એનું ચંદ્રહાસ જ રાખે છે, પણ એને ખ્યાલ હોતો નથી. પછી એને કોઈને કોઈ કારણસર મારવા ઈચ્છે છે, પરંતુ ઈશ્વર રાખે તેને કોણ ચાખે, એટલે એને કોઈ મારી શકતું નથી. અને છેવટે એકવાર એવો વિચાર પણ કરે છે, મારવાનો પ્રયત્ન કરે છે, પરંતુ સરહદ બહાર જઈને એને મારવું એવું ફરમાન કરે છે ધૃષ્ટ બુદ્ધિ. પરંતુ ત્યાં
બીજા રાજ્યની સીમા શરૂ થતી હોય ને બીજા રાજ્યનો રાજા ત્યાં આવી ચડે છે અને પછી કહે છે કે ખરેખર મારા રાજ્યની અંદર આવો કોઈ કિસ્સો બની શકે નહીં અને હું આ મારા રાજ્યની સીમા છે. એટલે બંને જે ચંદ્રહાસ છે એને મારવા આવેલા હોય છે એ બેને ત્યાંથી ભગાડી મૂકે છે અને ચંદ્રહાસને આશ્રય આપે છે. ત્યાર પછી દૃષ્ટબુદ્ધિ છે એને ખ્યાલ પડે છે કે ચંદ્રહાસ તો હજી જીવતો છે, એટલા માટે થઈને ચંદ્રહાસ જે દૃષ્ટબુદ્ધિ છે એ જેણે બચાવ્યો હોય છે ચંદ્રહાસને એ રાજાની પાસે જાય છે અને ત્યાં જઈને કહે છે કે મેં જે કંઈ કાર્ય કર્યું એના માટે હું ખૂબ પસ્તાવ છું અને મારો પુત્ર છે મદન એ ખરેખર એ ચંદ્રહાસને ખૂબ યાદ કરે છે, કારણ કે બંને નાનપણમાં બહુ ખૂબ જ મિત્ર હોય છે અને તે કોંતલપુર છે. તેટલા માટે થઈને ચંદ્રહાસને કોંતલપુર મળવા માટે બોલાવ્યો છે. અને એ આખી આ વાત છે અહીંયા કે ત્યાર પછી એ ચંદ્રહાસની કમરે અને ઝેર આપવું એવી ચિઠ્ઠી છે એ લખે છે અને કહે છે કે તું કોંતલપુર જા તો આ ચિઠ્ઠી છે એ મદનને આપી દે છે. અને ચિઠ્ઠી લઈને જ્યારે જતો હોય છે ત્યારે એ આ આખ્યાન છે આપણું આ 15મું કડવું એ ત્યારે રચાયેલું છે આખું, કારણ કે આ દૃષ્ટબુદ્ધિની પુત્રી વિષયા હોય છે તે પહેલેથી જ ચંદ્રહાસ તરફ આકર્ષાયેલી હોય છે. એટલે આ આખી વાત છે એ આ રીતની છે કે આખ્યાનની અંદર. અને તમને ખ્યાલ છે કે પ્રેમાનંદ છે એ ખૂબ જ પ્રચલિત આખ્યાનકાર છે અને એવું પણ કહેવાય છે કે પ્રેમાનંદ છે એમના ગુરુએ એકવાર એવું કીધું, કારણ કે પ્રેમાનંદની પ્રથમ રચના જે છે એ હિન્દીમાં છે. પછી પ્રેમાનંદના ગુરુએ એની ટકોર કરી કે ઉંબરો મૂકી તું પર્વત કેમ પૂજે, ઉંબરો મૂકી તું પર્વત કેમ પૂજે. એટલે ખરેખર ઉંબરો એટલે તારી જે માતૃભાષા છે એને મૂકી અને તું બીજી ભાષાઓમાં શા માટે સાહિત્ય રચે છે, શા માટે આખ્યાનો કરે છે. ત્યારે કહેવાય છે કે પ્રેમાનંદને ખૂબ જ એ ઠોકર લાગી અને ત્યાર પછી એને ગુજરાતી ભાષા છે એની અંદર ખૂબ જ વૈવિધ્યપૂર્ણ સાહિત્ય સર્જન કર્યું અને આખ્યાનો પણ રચ્યા અને તેનો અભિનય સાથે પણ એને અભિનય પણ કર્યો. કારણ કે આખ્યાન જે છે તેઓ તમને ચિત્રમાં જોયું દેશે કે માણ છે એનું મોઢું નાનકડું હોય ને પેટ મોટું બધું હોય, એવી માણ હોય, માણ ઉપર થાપ દઈ અને એવું આખ્યાન બોલતા જાય ને એનું આખું વૃંદ હતું. વૃંદ એટલે સમૂહ એમની સાથે એ સમૂહ છે એના દ્વારા એ અભિનય થતો હોય અને માણભટ્ટ છે એ બધા આખ્યાન છે એ બોલતા હોય, એ રીતનું આખું વાત છે. અને એ પણ કહેવાય છે કે ગુજરાતી ભાષા છે એનું ભાષા તો પહેલેથી ગુજરાતી બોલાતી, પરંતુ આ ભાષાને આપણી ભાષાને ગુજરાતી એવું નામ પહેલીવાર આપનાર પણ પ્રેમાનંદ છે. અને એવું પણ કહેવાય છે કે ગુજરાતી ભાષાને જ્યાં સુધી મહત્ત્વ ન મળે, માન મોભો ન મળે ત્યાં સુધી એમણે પાઘડી ન પહેરવાનું વચન છે એ લીધેલું હતું. એટલે આવો પણ એકાદ માર્કમાં તમને ક્યાંક પ્રશ્ન પૂછાય તો યાદ રાખવાનું કે ગુજરાતી ભાષાને સર્વપ્રથમ મહત્ત્વ પ્રદાન કરનાર અથવા ગુજરાતી ભાષાને ગુજરાતી એવું નામ આપનાર કોણ, તો પ્રેમાનંદ. અને તેમને ગુજરાતી ભાષાને જ્યાં સુધી માન મોભો ન મળે ત્યાં સુધી પાઘડી ન પહેરવાનું વચન પણ લીધેલું હતું. એટલે આપણે ખૂબ યાદ રાખવા જેવી વાત છે. ત્યાર પછી આપણે જોઈએ આગળ કે વિષયા છે. હવે યાદ રહી ગયું તમને સ્ટોરી? હરિભક્તને દેખી હરિવદની હૈડામાં ઘણું હરખી. હરિવદનીનો અર્થ શું થાય છે? વિષયા. કેટલા એના સર્વનામ છે એવા? હરિવદની, શ્યામા, ચતુરા અને માનિની. આ બધું યાદ રાખજો. ત્યાર પછી છે આકાશે અભ્ર અળગું થાય ચંદ્રબિંબ દિશે જેવું ત્યમ પીછોડી પરી કીધે મુખ કુલિંદ કુંવરનું દેવું. કે આકાશની અંદર જેમ અભ્ર અળગું થાય, આકાશની અંદર જેમ અભ્ર એટલે વાદળ, આકાશની અંદર જેમ વાદળ આગું થાય અને ચંદ્રનું પ્રતિબિંબ દેખાય તેમ વિષયાએ શું કર્યું? પીછોડી પરી કીધે, ચાદર છે એ ખસેડી અને મુખ કુલિંદ કુંવરનું
શું કે છે અહીંયા? મુખ છે કુલિંદ કુંવરનું દીઠું. ચંદ્રહાસનું જ એક નામ આપેલું છે અહીંયા કે પછેડી છે, ચાદર છે એ દૂર કરીને મુખ કુલિંદ કુંવરનું તેવું. મુખ છે એને કુલિંદ કુંવર એટલે ચંદ્રહાસનું મુખ તેના જેવું જોયું. કોના જેવું? ચંદ્રના પ્રતિબિંબ જેવું. એટલે યાદ રાખજો કે આકાશની અંદર જેમ વાદળ દૂર થાય, અભ્ર એટલે વાદળ, આકાશની અંદર જેમ વાદળ દૂર થાય અને ચંદ્રનું પ્રતિબિંબ છે એ સુંદર દેખાય, તેવી જ રીતના પછેડી દૂર કરતા એને વિષયાએ કુલિંદ કુંવર એટલે ચંદ્રહાસનું મુખ છે એ તેના જેવું જ જોયું. હવે અહીંયા આપણે આ કાવ્ય છે પૂર્ણ કરીએ છીએ અને આગલા લેક્ચરની અંદર ત્યાર પછીનું જે કાવ્ય બાકી છે તેની સમજૂતી મેળવશું. તમારા હોમવર્કની અંદર પહેલાં તો જેટલા આપણે 11 પંક્તિ સુધી ચાલી ગયું છે તો 11 પંક્તિ સુધી વાંચવાનું અને સમજવાનું કે ખરેખર એની અંદર શું કહેવા માગે છે.